હંધાય શબ્દો મારા અમને તમને ગલાઈ દઈએ તો એનું કામ પડ્યું નો રહીએ એ મને શું ખબર તો એમ ગલાઈ દઈએ મારે કઈ ખબર નથી તો એ ગલાઈ દઈએ એમ કઈ ભલાઈ દઈએ તો આ વાત મુખ્ય વાત જ ન કરવાની હોય આને તેથી લઈ ગયા હતા તોય મેં કીધું તું પૂછી લ્યો તારે ભાગ પૂરો કરી લેવો હે કે હિસાબ કરાવી દેવો હે એ મને કહી દે એ પ્રમાણે ભાગ પૂરો કરવો એમ કોઈ ગલાઈ ભાગ પૂરો કરવો હે તો કાંઈ વાંધો નહીં આથી તને સેટ નો કહે તું સેટ ને નો કહે તારો ભાગ પૂરો થઈ જાય ત્યાં સુધી તું રહે અને ભલે તમે બે ભેગા રહેતા હોય તો કોઈ દી બજાતા નહીં તમારું સમાધાન અમે અહીંયાથી છૂટા કરી તમને અમે તમારું સમાધાન છોકરી વાળાનું તમારું તમને અમે અમારા ગામડામાં લઈ જાય અમારી જિમ્મેદારીથી અમે સમાધાન કરાવી દઈશું ઓકે એ તમારે વિચારવાનું સમાધાન શું કેવું પૂરું ને મોટો કપ્પા લેલો હવે બીજી વાર સેટ લાપો તને નહીં ઉપાડે ને ઈ લાપો ભલે ને ઉપાડી લીધો અમે અહીંયા જોઈએ એવું કાંઈ નથી બીવા જેવાનું એ તો થાય છે એ તો થાય બીજા ન થાય આપણે લાંબી કોઈને કરવી નથી બધાને વ્યવહારથી રહેવાનું ને બધા ધંધો કરો બાકી કાંઈ નહીં ને એવું લાગે તમે વધારે પરેશાન થતા હોય તો અમને ફોન કરજો એટલે અહીંયા ટીમ આવી ગઈ ખોટું મારે પરેશાન સુકાવો કરવા જોઈએ કોઈને ના કદાચ કરીને હું ફાયદો ના એ વાત તો મારે સાચી સુકાવો કરવા જોઈએ એ કદાચ હમણાં કયો તમે અમે આવ્યા હે અમે તો સંગઠ વાળા હે અમને તો જ્યાં કે અમને તો જ્યાંથી આગળ વાળો મોકલે અમને તો ત્યાં જ પહોંચવું જ પડે આનો બાપ કોઈ ખોટું બોલીને વહી ગયું એ જ નડ્યું પેલા હંધાઈ લ્યો કાંઈ વાંધો નહીં આપણે કોઈ પરેશાન કરી જય જોહાર જય આદિવાસી મારા તરફથી બધા ભાઈનો આવી ગયા છે વસમાં વાત લે વાત કા પ્રકારની કહીની વિડીયોની પૂરી વાત લે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખો જેથી કરીને વિડીયો તમે દેખો અગાડી મારા ભાઈ તો તમને લાસ્ટ તક દેખવાની કોશિશ કરજો કેમ કે આપણા જે આદિવાસી સમાજ જે સોશિયલ મીડિયામાં વિડીયા ઘણા બધા આવે છે જે ખેડૂત સાથે બબાલ થયેલી જે કોઈ બી વ્યક્તિ સાથે ખોટી ઘટના ઘટેલી એવા વિડીયા સોશિયલ મીડિયામાં ઘણા આવે છે મારા ભાઈ તમે બી જાણો છે સોશિયલ મીડિયાની વાતો જેથી કરીને સોશિયલ મીડિયાની વાતો તમે જાણો અને લોકોને બી જણાવો જે કોઈ વ્યક્તિનો એવો વિડીયો બી આવે છે કે અમારા સેટિયા જોડે બબાલ થઈ ગઈ ખોટી રીતે અને કોઈક વ્યક્તિનો એવો બી વિડીયો આવે કે અમન ગમસણાનો ભાગ નહીં આલે કોઈ વ્યક્તિનો ધરણાનો ભાગ નહીં આલે એવી રીતના જે સોશિયલ મીડિયામાં વિડીયો ઘણા રીતના આવી રહ્યા જે આપણા આદિવાસી સમાજને કાનૂન કાયદો જે ખબર નહીં હોય પણ તે વ્યક્તિ બિચારો કાનૂન કાયદો ખબર નહીં મળે તો એટલા માટે ડરી ડરીને જીવી રહ્યો છે પણ જે ડર કાઢો મારા ભાઈ જે ડરી ડરીને મત જીવો જે તડપી તડપીને નત મરો આ સોશિયલ મીડિયાનો જમાનો છે ભાઈ કોકને વાત જણાવો તો તમારી આગળ ઊભા રહે જો તમારી પરિસ્થિતિ સમજ છે જો તમારો અન્યાય સમજ છે જો તમારી ભેગા રહે તમારી સાથે રહે તમારી હેલ્પ બી કરે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ પણ કોકને વાત જણાવજો જે આપણા આદિવાસી સમાજની વાતો ઘણી બધી છે જે આપણા આદિવાસી સમાજનો કાનૂન કાયદો અલગ છે જે આપણા આદિવાસી ભાઈઓ કોઈ બી વ્યક્તિ નહીં જાણતા હોય તો અમારા ભાઈ જાણી લેજો જે કંઈનો ખેડૂત લોક કે કંઈનો ગમે જે આપણા આદિવાસી સમાજને આપણા આદિવાસી મજૂરને જે ખોટી રીતે થાપોલ ગાલીગલોચ યા તો ખોટી ટિપ્પણી કરે તો ચૂપ બેસવાની જરૂર નહીં મળે કેમ કે આપણા આદિવાસી સમાજનો કાનૂન કાયદો આખો અલગ છે જ્યારે સરકાર બી પોતે કીરી કે આદિવાસી સમાજ જે ઘેર પોતાનું ઘેર બાર છોડી અને બીજા દેશમાં બીજા ગામમાં બીજા સમાજમાં જે પોતાનું પેટ પરિવાર પાળવા માટે જે બહાર આજ ઉગાડા યાની કે ટાઢમાં ઠંડીમાં ગરમીમાં જે તડકામાં છાયામાં કોઈ પણ પ્રકારમાં જે આપણા આદિવાસી ભાઈઓ જે કામ કરી રહ્યા એને કોઈ બી વ્યક્તિ ખોટી છેડછાણી કરે ને તો મારા ભાઈ એનું પરિણામ હંમેશા
જે વ્યક્તિને ભોગવવું પડે. કારણ કે આપણા આદિવાસી સમાજને કોઈ દન ઝૂકી, કોઈ દન ખોટું અને કોઈ દન ખોટી ટિપ્પણી એ ચલાવવાની જરૂર નથી. કારણ કે જે આપણો આદિવાસી સમાજ આજ તક કોઈનો ગુલામ નહીં બનવા માંગી રહ્યો, મગર જે ખોટી આપણા આદિવાસી જોડે ખોટી ટિપ્પણી કરીને જે ગુલામી આજ કરવી પડ રહી, મારા ભાઈ અવાજ ઉઠાવો એના માટે, બરાબર. અને તમારથી અવાજ જો નહીં ઉઠાવતો હોય, તમારો તો અવાજ ઉઠતો હોય તો ભાઈ આ વિડીયો જે બી આપણા આદિવાસી ભાઈઓ દેખી રહ્યા તે કોઈ બીજા વ્યક્તિને શેર કરે, કારણ કે તે બી અવાજ ઉઠાવી શકે. હું બીજું તમને કંઈ કહેવા નથી માંગતો. જે આપણા આદિવાસી જોડે ખોટી ટિપ્પણી, ખોટી હરકત થાય છે, હરકત જે એના માટે હું તમને કીધો. અને જે આપણા આદિવાસી ભાઈ આ વિડીયો દેખતા હોય તો વિડીયો શેર કરે, બીજાના મોબાઈલમાં બી જાય, આપણા આદિવાસી સમાજના વ્યક્તિના મોબાઈલમાં બી જાય તો બી સમજી શકે કે ખોટી આપણા આદિવાસી જોડે ખોટી ટિપ્પણી થઈ રહી, ખોટી ગુલામી કરવી પડ રહી આજ ગુજરાતમાં આવીને, પણ કોઈને ખબર નહીં પડ રહી કે અમે સરકારથી અવાજ ઉઠાવીએ. સરકારમાં જે વ્યક્તિને ખબર નહીં પડ રહી, આજ જે વ્યક્તિ ભૂલથી ભીડવાઈ ગયો એને તમો વધારે ભીડવી રહ્યા. જે વ્યક્તિને કાઢવાની જરૂર છે તે વ્યક્તિને કાઢી નહીં રહ્યા. તો હું એટલું કહેવા માંગી રહ્યો કે જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ કાનૂન જાણતા હોય તો કાનૂન સાથે લડે અને આગળ આપણા આદિવાસી સમાજને વધારે. અને આ કોઈ ખેડૂત માટે વિડીયો નથી, અને આ વિડીયો જે અમારા આદિવાસી સમાજ લીધે છે. તો આ વિડીયો શેર કરે, જે બી મોબાઈલમાં ગયો હોય આ વિડીયો શેર કરે. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિ એકઠા થાય અને સમાજ જોડે અને સમાજ સાથે કામ કરે. જય જોહાર. જે આદિવાસી મહા તરફથી જય જોહાર.